અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ઘોડાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ નારોલા છેલ્લા 11 વર્ષથી 47 વીઘા જમીનમાં ઘઉં આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેમણે ઝેર ખાવું નથી, ઝેર ખવડાવવું પણ નથીની વિચારધારા સાથે પ્રાકૃતિક ખેતી અપનાવી છે। ભરતભાઈએ ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે। તેમણે ક્લિનિંગ અને ગ્રેડિંગ મશીન વસાવ્યું છે। આ મશીન દ્વારા ખેત પેદાશોમાંથી માટી અને કચરો દૂર કરી શકાય છે, સાથે દાણાનું ગ્રેડિંગ પણ થાય છે। તેઓ પોતાની સાથે આજુબાજુના 10થી વધુ ગામના ખેડૂતોની પેદાશોનું પણ ક્લિનિંગ ગ્રેડિંગ કરી આપે છે। આ સેવા માટે તેઓ 1 થી 5 રૂપિયા પ્રતિ કિલો જેટલો નજીવો ચાર્જ લે છે। તો ચાલુ સિઝનમાં તેમણે 250 ટન ઘઉં, 700 મણ ચણા, 400 મણ તુવેર અને જીરું તેમજ અન્ય પાકોનું ક્લિનિંગ અને ગ્રેડિંગ કર્યું છે। તેઓ ઊંચી જાતના બંસી ઘઉં અને દેશી બાજરા જેવા પાકોનું વાવેતર કરે છે। ભરતભાઈના મતે ખેડૂતોએ હવે ઘરે બેઠા વેચાણની દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે। ક્લિનિક અને ગ્રેડિંગથી કૃષિ પેદાશોની ગુણવત્તા વધે છે અને બજારમાં સારા ભાવ મળે છે। આમ તેમણે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।